નમસ્કાર મિત્રો, મહાદેવ હર. આવતીકાલે છે 14 જાન્યુઆરી 2026, એટલે કે મકર સંક્રાંતિનો પર્વ. મકર સંક્રાંતિ એટલે દાન પુણ્ય કરવા માટેનો દિવસ. મહાભારતની કથાથી લઈ અને એ સમય દરમિયાનથી આ પર્વ સારી રીતે આપણા ભારત વર્ષની અંદર ઉજવવામાં આવે છે. ઘણા બધા માણસોનો પ્રશ્ન હોય છે કે ભાઈ અમારી આ રાશિ છે તો આ રાશિઓને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તો આપણા શાસ્ત્રોની અંદર, પંચાંગોની અંદર એ બધું જ સ્પષ્ટીકરણ સાથે લખેલું હોય છે. મેષ, વૃષભ, મિથુન આવી બધી જ રાશિઓના ધારકોએ, જાતકોએ અલગ અલગ પ્રકારના વસ્તુઓનું દાન કરવું જોઈએ. મેષ, સિંહ અને ધન રાશિઓને જે જાતકો છે એને આવતીકાલે કાળા વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેટલી કાળી વસ્તુ હોય છે, કાળા તલ છે, સ્ટીલનું વાસણ છે, કાળું કાપડ છે, લોઢાનું દાન છે, આવી બધી વસ્તુઓનું જે મેષ, સિંહ અને ધન રાશિઓના જાતકો છે એને દાન કરવું જોઈએ. પછી આવે છે વૃષભ, કન્યા અને કુંભ. એના જે જાતકો છે એના માટે થઈ ઘઉં, ગોળ, લાલ કાપડ, તલ, તાંબાનું વાસણનું દાન કરવું જોઈએ. એટલે કે લાલ વસ્તુઓનું, બધી વસ્તુઓનું દાન કરવું જોઈએ. પછી આવે છે કર્ક, તુલા અને મીન રાશિ. એને આ બધા જાતકો છે એના માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘી, ખાંડ, સફેદ તલ, વસ્ત્ર, રૂપાનું દાન કરવું જોઈએ. અને પછી આવે છે મિથુન, વૃશ્ચિક અને મકર રાશિ. આ જાતકોએ પીળા કલરની વસ્તુઓ બધી દાનમાં દેવી જોઈએ, જેની અંદર ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ, તલ, ગોળ, જેટલી પીળા કલરની વસ્તુ હોય એ આ જાતકો પોતાની રીતે દાન કરી શકે છે. આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ બપોરે બરાબર 3 કલાકથી સાંજના 6:23 સુધી આ દાન કરવાનો જે સમય છે એનો પુણ્યકાલ કહેવામાં આવે છે. એ બરાબર બપોરે 3 વાગ્યાથી લઈ અને 6:23 સુધી મનાવવામાં આવશે. તો આ સમય દરમિયાન આપને અનુકૂળ, આપની રાશિ પ્રમાણે સારી જગ્યાએ, સારા મંદિરોની અંદર અથવા સારા ભૂદેવ બ્રાહ્મણોને તમારા હાથેથી આ વસ્તુનું દાન કરજો. આના દ્વારા કરી તમારી રાશિઓ ઉપર જે તમારા સ્વામીના ગ્રહો છે એ તમારી પર કૃપા વરસાવશે અને જેના દ્વારા કરી આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. મહાદેવ હર. જય ભગવાન.